જ્યાં પછીથી જમવા સમો થયો, એક સાધુ તહીં તેડવા ગયો, સર્વ સંત તણી પંગતિ થઈ, 5-7 પીરસે લઈ લઈ, એક આવી મુજને કહે તમે, સાધુ રામ જમવા ઉઠો સમે, તે સુણી હું જમવા તહાં ગયો, ભક્ષ્ય ભોજન રખી ખુશી થયો. રસોઈ તૈયાર થઈ ગઈ એટલે એક સાધુ બોલાવા આવ્યો બધા સંતોને. હરે હરે, અમારે વાસુદેવ હરે બોલાય, સમજ્યા ને? વાસુદેવ હરે હવે નથી બોલાતા, જૂનો મંદિર બોલાતા. 3 માળમાં ભરાય ને એવું જોશથી બોલવાનું, રસોડાના દરવાજે ઉભા રહીને. જે 3જે માળે કોઈ સંતો ઉભા હોય ને એને ખબર પડી જાય કે હરે થઈ ગયા, હાલ જાઓ હવે તમારે આરતી થાય રાજભોગ, એટલે અમારે રવાને જ થઈ જાવ, ગમે તો બેઠા નકો રહી જાય. પીરસવાનું મળે નહીં ને પછી વારી માગવું પડે, એ કંટાળો થાય. એટલે આરતી થાય એટલે ભોગી જવાનું. એક સાધુ બધા સંતોને કીધું હરે, એટલે એ બધા સંતો ગોઠવાઈ ગયા પંક્તિમાં, પતરાવાલા પીરસાણા ને બધા આમ બધા. એક સાધુ મને બોલાવા આવ્યો કે સાધુ રામ જમવું હોય, હાલ હાલ બેહી ગયા પંગતમાં. કે હું બેહી ગયો પંગતમાં. નરસિંહ આનંદ સ્વામી કહો એવા હારા હારા ભક્ષ્ય ભોજન, લેહ્ય ચોસ્ય, લાડુ, ઘેબર, જલેબી, દહીં થરા, શાક પાક, ભજીયા જોઈને તો હું ખુશ થઈ ગયો. કોઈ દી જમવાનું મળે એવી આઈટમ મને. આ તો એકલા એકલા ફરતા હતા, ભીખ માગીને ખાતા હોય, જેવું મળે એવું હાલે. આજે મેં જાણ્યું કે આજે મેળ પડી જશે. હો, બધી વસ્તુ પીરસાઈ ગઈ. જ્યાં જમવાની શરૂઆત થાય તો મારી પાસે એક સાધુ બેઠો હતો, નરસિંહ આનંદ સ્વામી કહો એ કે ખાજે નહીં, કે તું બીવે ની તો વાત કરું કે લ્યો પાસે સાધુ મને કાનમાં કીધું. નરસિંહ આનંદ સ્વામી કે એટલે તું ડરે નહીં તો વાત કરું, કે બોલ. બી જાય એનું કામ નથી કે હો. બોલો કે બીવાનું શું હોય, કે બોલ ને જી હોય તી. તો કે તને ખાવા જેવું નથી, અમે બધા મરેલા, તું જીવતો હોય. કે શું કે આ બધા મરેલા તું જીવતો છે, મને તારા ઉપર દયા આવેરી. આ બધું ભૂતનું ખાણું હોય, આ બધા ભૂત થયા મરીને. આ મહંતો હોય કે સાધુ બધા ભૂતની ભૂતાવડ છે. આ બીતો નહીં તું ને. આ બધું દેખાય છે ને, ગાંઠિયા ને જલેબી ને સાટા ને એ બધું દેખાય છે, બાકી અખા જ છે તારે માટે. હો, આ પાત્રમાં જેટલા પકવાન દેખાય છે ને એ હાડકાં છે, માંસ છે, રુધિર છે, એ બધું છે. એટલે તને કહું છું ખા નહીં. તને વિશ્વાસ ના આવતો હોય તો રાખી દે, હવારે જોજે કે તને ખાવા જેવું નથી. તે સુણી વચન મેં કહ્યું તહા, સંત રૂપ સગડા દિશે અહીંયા. નરસિંહ મેં તો ઓલા સાધુ કે બધા સાધુ દેખાય રહ્યા તે બધા. હાય ભગવા કપડા વાળા સાધુ મજાના. હો, સાધુ છે તી. એટલે આ ભૂત કેમ થયા મરીને? જો તમે ભૂત જ હો તો મને વાત કરો, તમે ભૂત થયા કેમ? ત્યારે એ સાધુ મહારાજ મને બધી વાત કરી દીધી, સમજ્યા ને? પોતાની પોલ બધી પાછી ગઈ. પૂછવાનું છે તો કેવું જ પડે ને. હવે સુણો કહું તે સુચિ સાધુ રામા, અમે હતા એક પવિત્ર ધામા, તેમાં હતા શ્રેષ્ઠ મહાંત કોઈ, ભંડારી થઈ કોઈ કરે રસોઈ. કોઠારી કોઠાર તપાસી રાખે, તથાપી ચોરી લઈ ચીજ ચાખે. સીધું સમર્પે જનદેવ અર્થે, અમે કર્યો તે ઉપયોગ સ્વાર્થે. બોલ્યો સાધુ કે સાધુ રામ એક પવિત્ર ધામમાં હતા, તીર્થમાં, સંસ્થામાં. અમે બધા સાધુ, એમાં કોઈક મહંત હતા ને કોઈક ભંડારી હતા ને કોઈક પૂજારી હતા ને આ બધા હતા. હારા જલસા કર્યા કે બધા, કે સમજ્યા? નિયમ ધર્મ કઈ પાડ્યા નથી. ખાવા પીવાનું મોજ મજા કરી છે, હારું હારું ખાધું છે. પોતાના લગતા વર્ગને હારું હારું દહીં અને લોકલ માણસોને પછી કાંઈ ન દહીં ખાધું છે ને ખવડાવ્યું છે. પક્ષપાત બહુ કર્યા છે, ધર્મ કાંઈ પાલન કર્યા નથી હતા. અમે સાધુ
પણ સાધુના ધર્મ પાડ્યા નથી એટલે મરીને બધા ભૂત થયા છે. ન દેવતાની મર્યાદ રાખી, જાણ્યા નહીં અંતર જામી સાખી. અમે દેવની પણ મર્યાદા કાંઈ નથી રાખી, ભગવાનને અંતરજામી જાણ્યા નહીં. અરે દેવાલયમાં તારી આગળ ના કહી શકાય એવા કુકર્મ કર્યા છે. કુકર્મ સમજ્યા કે નહીં? હમણાં તો હાલ્યું જાય. પૈસા વાળા હોય, સત્તા જેની પાસે છે, જેમ કરે તેમ હાલે. ઠાકોરજી શાન કરે. ઋષભદેવ ભગવાનનો દીકરો હતો ભરતજી, 4 પગને ટૂંકી પૂછડી કરી નાખી. લ્યો, ઋષભદેવજી ભગવાન હતા, એના દીકરા ભરતજી આખા ભારત દેશનું હજારો વર્ષ રાજ્ય કર્યું. વનમાં ગયા, જો મૃગલામાં પ્રીતિ થઈ તો મૃગલું થવું પડ્યું. તો આ સાધુ કે પૂજારી થઈને બહુ પાપ કીધા, ખાવા પદાર્થો બહુ ચોરી લીધા. કુદ્રષ્ટિએ કામનીઓ નિહાળી, તે પાપ તો કેમ શકાય ટાળી. પૂજારી થઈને પાપ કર્યા છે, ખાઈ પીને જલસા કર્યા છે. કુદ્રષ્ટિએ કામનીઓ નિહાળી, પૂજારી હોય બૈરા સામે જોવાય જ નહીં. વાત કરવી પડે તો નીચે નજર રાખીને વાત કરાય. ક્યાંક મોહ થઈ જાય તો ઉપાધિ થઈ જાય. સમજ્યા ને? બૈરાનું સહજ રૂપ સુંદર, ભગવાને એને સહજ સુંદરતાની ભેટ આપી છે. કોને? બૈરાઓને. એટલે સ્ત્રીમાં સહજ સુંદરતા હોય. આ ધ્યાન ન રાખો તો એક આંખ મારે ને તો તમે ફસાઈ જાઓ. કઈ એની આંખમાં કંઈક એવો જાદુ હોય. તો પૂજારીને સાવધાન રહેવું પડે. ગડબડ જો થઈ તો આ દશા થાય. પૂજારી થઈને બહુ પાપ કીધા, ખાવાના પદાર્થો ખાધા, ચોરીને ખાધા, અને કુદ્રષ્ટિએ કામનીઓને નિહાળી. સાધુ થઈને અમે સાધુતા છોડી દીધી કે એટલે અમે બધા મરીને ભૂત થયા છીએ. ભાઈ, અભક્ષતાનું ભક્ષણ તો મળે છે. હવે અમને હાડકાં ખાવા પડે છે. હાડકાં ને ચામડા ને મળ માંસ આવું ખાવું પડે છે. અંતરમાં તો બહુ બળતરા થાય છે, પણ મને દયા આવી એટલે તને કહું, તું ન ખાતો કે નહીં. અમે તો બહુ દુઃખી થાય છીએ, પણ તું ધ્યાન રાખજે, આ ખાવા જેવું નથી. ગયો ઈચ્છું દયાથી હિત હું તમારું, ખાશો નહીં ભોજન આ અમારું. કે આ ભૂતાવળનું ભોજન છે. પછી નરસિંહાનંદ સામે કે હવે આવું કીધું એટલે હવે તો ખવાય નહીં. ના જ ખવાય ને, હવે ખવાય. પછી મેં કાંઈ ખાધો નહીં, પણ એક વસ્ત્રના ટુકડા બાંધી મૂક્યો અને કે જોવું તો ખરું કેવું હશે એમ. ગાંઠ વાળી દીધી, વસ્તુ રાખી દીધી. એ ભૂતો બધા ભાગી ગયા. પછી એ બધા ભાગી ગયા. સાધુ સમજ્યા, ખાઈ પી અને બધા હાલા ગયા. હું રાતના હુઈ ગયો. સવારે ઉઠીને જોયું ને ત્યાં તો એ હાડકા ને માંસ ને ગધેડાના લીંડા ને આવું જોવા મળ્યું. ઈ એને ખાવાનું ભૂત ને કુકડાના ઈંડા ને. મેં તો પછી બધું ઓલું કપડાં બાંધ્યું હતું એ નાખી દીધું પરું, અને હવારમાં કપડાં સહિત નાયો. સમજ્યા ને? મનમાં એમ થયું કે મારા સાધુ, સમજ્યા કે આવું બધું હોય. પછી હું ત્યાંથી પ્રવાસ કરતો કરતો અહીંયા આવ્યો સત્સંગમાં. શ્રીજી મહારાજની પાસે મહારાજના દર્શન કર્યા અને સર્વોપરી ભગવાન જાણ્યા. સજાનંદ સ્વામીને. અને મને મહારાજે દીક્ષા આપી. નરસિંહાનંદ સ્વામી મારું નામ રાખ્યું અને મને ધર્મની શિક્ષા કરી. હવે ધર્મનું પાલન કરી અને આ સત્સંગ કરું છું. જુઓ, એમ કહી નરસિંહાનંદ સ્વામી પોતાની વાત બંધ કરી. શ્રીજી કહે સૌ સુણજો વિચારી, મહાંત કોઠારી તથા પૂજારી, કોઈ પ્રકારે કપટી જણાશો, જરૂર તો તે મરી ભૂત થાશો. મહારાજ કે જો કોઈ પણ હો, મહારાજ કે ત્યાગી હોય કે ગ્રસ્ત હોય, આ કાયદા બધાને લાગુ પડશે. મહંત હોય, કોઠારી હોય, પૂજારી હોય, જો કાંઈ કપટ કરશો તો તકલીફ થશે. સુણો ગ્રહસ્થી સૌ બાઈ ભાઈ. શ્રીજી મહારાજ સભામાં કે ગ્રહસ્થો બાઈ ભાઈ પણ બધા સાંભળો. મેં જેટલી જગ્યાએ મારે હાથે મૂર્તિઓ પધરાવી છે
એ પ્રત્યક્ષ મારા સ્વરૂપ છે, હું જ છું એમ માનજો કે હો, અને પ્રેમથી એની પૂજા કરજો. જે ઉદ્યમે દ્રવ્ય કમાઈ લેજો, તમારા ઉદ્યમ ધંધામાં કમાણી કરો ને, દેવાર્થે દશાંશ કે વિશાંશ દેજો. મહારાજ કે ન દેવ નાનું કરજેથી લેવું, ન પાપ મોટું સુર ઋણ જેવું. એટલે મંદિરનું કરજ કરવું નહીં, મંદિરમાંથી પૈસા માગી લાવવા નહીં, એવી વાત છે. બહુ મોટું પાપ છે. પછી શ્રીજી મહારાજ સભામાં ગોરધનની ફઈ પૂતળી બાઈ એની વાત કરી. મહારાજ ગયા હતા ને વનમાં ફરતા ફરતા માંગરોળમાં, ગોરધનભાઈએ જમાડ્યા મહારાજને, ગાંઠિયા ને સુખડી લઈ આવ્યા તાત્કાલિક. સમજા ને, મહારાજ જમી લીધું પછી પૂછ્યું, મહારાજ સમજા ને જમી લીધું સાલગ્રામ જમાડીને, પછી પૂછ્યું કે તાત્કાલિક સુખડી ગાંઠી ક્યાંથી લઈ આવ્યા? તો કે મારી ફઈ પૂતળી એ ગામમાં ગયા ને એનું કાર જ હતું ને એ હતું થોડુંક સુખડી ગાંઠિયા પડ્યા હતા, કે તાજું જ છે. મહારાજ મહારાજ કે ક્યાં ગઈ તારી પૂતળી? તો કે રામાનંદ સ્વામીની ચેલી હે તો ધામમાં ગઈ હોય ને. મહારાજ કે ધામમાં નથી, જમપુરીમાં ગઈ કે લ્યો. મહારાજ કે ગોરધનભાઈ કે ન જાય જમપુરી, કે રામાનંદ સ્વામીની અનન્ય ચેલી હતી કે લ્યો. રામાનંદ સ્વામીની અનન્ય વિશ્વાસ પાત્ર. મહારાજ કે તોય જમપુરીમાં છે, તારે જોઈ છે? મહારાજ સમાધિ કરાવ્યો ગોરધનભાઈ, સીધા જમપુરીમાં ગયા. ત્યાંની ફઈ જોઈ, નરકના કુંડમાં પડી હતી, અને ગોરધનને જોઈને ગયે, ગોરધન મને કાઢ, રાડું કરવા માંડી. લ્યો, ગોરધન કાઢવા ગયો, જમના દૂતો દેખી ગયા. જમના દૂતો કે એ અહીંયા ક્યાં ઘૂસી આવ્યો છે? કોણ તું? કે લ્યો નીકળ બારે. જમના દૂતો ગોરધનને મારવા માંડ્યા. સમજા ને, ગોરધન પાછો ભાગી આવ્યો જલ્દી અહીંયા કને, થોડોક માર ખાઈ આવ્યો કે ના. મહારાજ કે કાં હતી કે નથી? તો કે છે તો ખરી. હવે ગોરધન મને દયા આવી. મહારાજ કે હવે એનો ઉદ્ધાર કરો. મહારાજ ઉદ્ધાર થાય નહીં એનો, કે ગુરુનું પચાવી ગયું, ગુરુનું. કે રામાનંદ સ્વામીના કોઈ હરિભગત બે સોનાના પાસલા દીધા તો સ્વામી વિશ્વાસ રાખે ને પૂતળી ફઈને હાંચવા દીધા. સમજા, હાંચવા દીધા. સ્વામી કે જરૂર પડશે તારે માગીશ, કે સદાવ્રત સ્વામી ચલાવતા હતા, જરૂર પડી તારે માગ્યા. તો ઓને હારે લોભ લાગ્યો, એ કે તો મને દીધા જ નથી, કે કાં તો કે મેં તમને દઈ દીધા. કે લ્યો, રામાનંદ સ્વામી કે નથી દીધા, મેં માગ્યા નથી આજ દિવસ સુધી, કોઈ દિવસ દઈ દે. પેટારામ પડ્યા હતા, એને ખબર હતી, પણ પચાવી જાઉં હોય હું ખોટું જ બોલે. એ કે તમારી બુદ્ધિ કે હાઠે બુદ્ધિ નાઠી, કે ગુરુ ને કે લ્યો મારી બદનામી કરો છો. રામાનંદ સ્વામી કે નરકમાં પડીશ આ ગુરુનું, અને પાછું હોનું છે આ. તો મેં લીધું હોય તો નરકમાં પડું ને. લ્યો, આમ સામે થઈ ગયો રામાનંદ સ્વામીની સામે. એક તો પચાવી ગઈ, અને પાછું ગુરુ પર અપવાદ નાખ્યો કે તમે અમારા ઉપર ખોટી ખોટી આડ ચડાવો છો. કે લ્યો, મહારાજ કે આવો ધંધો કર્યો હોય એટલે પડીએ નરકમાં. પછી તો મહારાજ ગોરધનભાઈને સામર્થ્ય દીધી, સ્વામિનારાયણનું નામ સંભળાવજો, પછી એનો ઉદ્ધાર થશે. પછી એના જીવને લઈ આવ્યા, એ કથા બધી આવી ગઈ છે આગળ, અને પછી એનો ઉદ્ધાર કર્યો. મહારાજ કે એ રામાનંદ સ્વામીની અનન્ય શિષ્યા હતી, પણ જો દ્રવ્ય પચાવી પાડ્યું તો એને જમપુરીમાં જવું પડ્યું હતું. એટલા માટે તે દેવના વાહન વસ્ત્ર કાંઈ, ન પાત્ર લેવા વ્યવહાર માઈ, નિષ્કામ ભાવે સજવી જ સેવા, અંતે થવા અક્ષર મુક્ત જેવા. શ્રીજી મહારાજ કે મંદિરમાં કાંઈ પણ સેવા કરો ને તો નિષ્કામ ભાવે સેવા કરવી. હો, કાંઈક પાટોત્સવની કથા થાય તો અમારું નામ ના આવ્યું ને, ના આવે તો રાજી થવું. શું ગમે એટલી સેવા કરતા હો, ક્યાંક નામ ભૂલાઈ જાય ને તો રાજી થવું. રાજી શું સમજણ પડે? રસોડામાં કામ કરતા હો, તમે ગમે એવી સેવા કરતા હો મંદિરમાં, બીજા બધાનું સન્માન થાય ને આપણું નામ ભૂલાઈ જાય તો રાજી થવું, પણ મનમાં દુઃખ ન થવું જોઈએ. મહારાજ કહેરા સેવા કરો તો નિષ્કામ ભાવે કરો. કાંઈક એકાદિક સાલ મળે કે એકાદિક નહીં જેવી કંઠી મળે કે ના મળ્યું તો શું ફરક પડી ગયો, સમજ્યા કે નહીં? મનમાં નક્કી કરી રાખવું કે આપણું નામ ના આવે, બસ સેવા કરીએ છે ને, નામ ના આવે તો સારું, આવે તો પાછું લઈ આવવાનું જી મળે, સમજ્યા કે નહીં? એમાં પછી માથાકૂટ ન કરવાની. નામ આવે તો લઈ લેવાનું, પણ નક્કી એટલું રાખવાનું કે નામ ના આવે તો સારું, કારણ કે નિષ્કામ ભાવે સેવા કરીએ. મહારાજ કે અંતે થવા અક્ષર મુક્ત જેવા. કોઈ પણ મંદિરમાં સેવા કરતા હો, પાર્કિંગમાં સેવા કરતા હો, જે તમને સેવા મળી હોય પ્રેમ ભાવથી સેવા કરો,
પણ સન્માનની આશા ન રાખો. જોકે થતું હોય સન્માન એવી જગ્યાએ કંઈક જે દેવાતું હોય બધાને દેતા જ હોય છે, પણ કદાચ કંઈક ભૂલાઈ ગયું, કોઈક રહી ગયો તો દુઃખ લાગે, તો સેવા તમારી બધી મટી જાય છે. એટલે મનમાં નક્કી જ કરી રાખવું, બસ અમારું નામ લેજો જ નહીં, બસ અમને કાંઈ જરૂર નથી, અમને સેવાની જરૂર છે. નામની જરૂર નથી, સન્માનની જરૂર નથી, ફૂલના હારની જરૂર નથી. હાર તો એક હાર છે ભાઈ, જીત નથી. શું છે? જાહેરમાં હાર પહેરાવે ને એ એક જાતની હાર છે. આશા ન રાખો એની, જીતની આશા રાખો, હારની નહીં. મહારાજ કે મંદિરમાં કોઈ પણ સેવા કરો તો એવી નિષ્કામ ભાવે સેવા કરો કે અંતે અક્ષર મુક્ત બની જાય. બસ આ લોકોનું માન સન્માનની બિલકુલ આશા રાખવી નહીં. અને આવી રીતે સેવા કરશો ને તો બહુ મજા આવશે સેવા કરવાની, સમજા ને? નહીતર જરાક આપણી વાત ન રહી કે ક્યાંક નામ ના આવ્યું તો અમે આવડી સેવા કરી, અમારું નામ નથી લેતા. એ હાવ છુલ્લુક સેવા કરાય. એ સેવા તમે ઠાકોરજી પાસે પહોંચે નહીં, એ સેવા ખાલી હારમાં આવી જાય. હાર પહેરી લીધો, સેવા ત્યાં પૂરી થઈ જાય. એટલે બહુ સમજવાની વાતનું છે. આ સત્સંગ છે ને સમજવાનો છે, સમજ્યા ને? ખાલી જલસા કરવાનો સત્સંગ નથી. લો ખાઈ પીને મોજ મજા કરો ને એ સેવા કરો ને હારા મારા ભોજન બનાવીને જમવો, ને ભલે જમવો હું તો કહું, પણ મનમાં ભાવના એવી રાખવી કે આપણે ભગવાનને રાજી કરવા માટે સેવા કરીએ છીએ. માન સન્માન કાંઈ જરૂર નથી. કથા પૂરી થાય છે અહીંયા કને. નિજ જન પ્રતિ જાજીએ એવી વાત કરી, હરિએ કરુણા કરી અઘાત. સુણ નૃપલવ માત્ર મેં કહી છે, પણ બહુ શેષ વિશેષ તો રહી છે. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે, આવી શ્રીજી મહારાજ સભામાં ઘણી બધી વાતો કરી. આ તો એક સમજવાની. લવ માત્ર મેં તો લખ્યું છે, બાકી મહારાજ ઘણી બધી વાતો કરેલી છે, વિશેષ તો બધી રહી ગયેલી છે. એટલે સેવા કરીએ, સત્સંગ કરીએ, ભજન કરીએ, કથા વાર્તા કરીએ, કથા વાર્તા સાંભળીએ, પણ લક્ષ્ય એક કે શ્રીજી મહારાજને રાજી કરવાના છે, બીજું કાંઈ પણ નહીં. એથી શ્રી વિહારીલાલજી આચાર્ય વિરચિતે હરિલીલામૃતે ષષ્ઠ કલશે અચિંત્યાનંદ વર્ણિન્દ્ર અભયસિંહ નૃભ સંવાદે નૃસિંહાનંદ આખ્યાન કથન નામા ચતુર્થો વિશ્રામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ. યણ સ્વામિનારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ. 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 સ્વામિનારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ.
સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સજાનંદ સ્વામી મહારાજની ઓઢે પ્રભુ શકળ મુનિ કે શ્યામ નર નારાયણ દિવ્ય મુરતિ સ્વામિનારાયણ સંતન કે વિશ્રામ વારે જાઓ સંતન કે વિશ્રામ પોઢે પ્રભુ सकड़ मुनि श्याम अक्षर पर आनंद घन प्रभु कियो है भूपर ठाम जहि मिलत जन तरत जहि मिलत जन तरत माया लहत अक्षर धाम वारे जाऊं लहत अक्षर धाम पोढ़े प्रभु सकड़ मुनि के श्याम शारदा से महेश महामुनि जपत नाम जास पदर जशीस धरि धरि जास पदर जशीस होवत जन निष्काम वारे जाऊं होवत जन निष्काम पोढ़े प्रभु श्याम प्रेम के परयांग पर प्रभु करत सुख आराम मुक्तानंद निग चरण मुक्तानंद निग चरण ढिग गुण गावत आठु जाम हरि ना गुण गावत आठो जाम पोढ़े प्रभु नीके श्याम नर नारायण दिव्य मुरति स्वामी नारायण दिव्य मुरति संतन के विश्राम वारे जाओ संतन के विश्राम पोढ़े प्रभु सकड़ मुनि पोढ़ो पोढ़ो सजानंद स्वामी रे तमारी आँखियों में निंदरा गे राणी रे पोढ़ो पोढ़ो सजानंद स्वामी हारे तमे माथे थी पागयु तारो रे पछी बन्ना तनी टोपी धारो रे पोढ़ो पोढ़ो सजानंद हारे तमारी आँखियों में निंदरा गे राणी रे पोढ़ो नंद स्वामी हारे तमे जर कसी जांबायु तारो रे पछी हीर केरी धोती धारो रे पोढ़ो पोढ़ो सजानंद हारे तमारी आँखियों में निंदरा गे राणी रे पोढ़ो पोढ़ो सजानंद स्वामी हारे कमे केड़ना पटका छोड़ो रे पछी साल दुसाला ओढ़ो रे पोढ़ो पोढ़ो सजा स्वामी हारे तमारी आँखियों में निंदरा गे राणी रे पोढ़ो पोढ़ो सजानंद हारे पोढ़्या प्रेमानंद ना स्वामी रे हूँ तो जोई जोई आनंद पामी रे पोढ़ो पोढ़ो सजानंद हारे तमारी आँखियों में निंदरा गे राणी रे पोढ़ो पोढ़ो सजानंद स्वामी
સ્વામી મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી હરે કૃષ્ણ મહારાજની જય.